વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર 8માં એક્ઝામ્પલ નંબર 6 જોઈએ, જે પેજ નંબર 109 પર છે. ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે, AB બરાબર 5, ખૂણો ACB બરાબર 30, તો BC અને AC બાજુ શોધવાની છે. તો મિત્રોમાં BC એટલે કે પાયો શોધવાનો છે અને AC એટલે કર્ણ શોધવાનો છે. તો tan ની મદદથી પાયો મળશે અને sin ની મદદથી તમને કર્ણ મળશે, કારણ કે tan બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે. એટલે આને આપણે એક વખત tan માની તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ મળે. તો tan C બરાબર AB છેદમાં AC આવે. tan C બરાબર AB છેદમાં BC, AB છેદમાં BC. તો tan C ની કિંમત છે 30 અંશ. આપણે દાખલામાં આપી છે. AB ની કિંમત 5 છેદમાં BC. તો 30 અંશ આપણે કોષ્ટકમાં જોઈએ તો tan 30 બરાબર 1 અપોન વર્ગમૂળ 3, 1 છેદમાં વર્ગમૂળ 3 બરાબર 5 છેદમાં BC. ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો BC બરાબર 5 ઇન્ટુ √3, 5 વર્ગમૂળ 3 જવાબ આવશે. એક જવાબ મળી ગયો. હવે આપણે સાઈન નું જોવું હોય તો સાઈનમાંથી આપણને કર્ણ મળશે, કારણ કે AC કર્ણ છે તો કર્ણની બાજુ શોધવાની છે. તો સાઈન બરાબર સામેની બાજુ કર્ણ, તો સાઈન C બરાબર AB છેદમાં AC થાય. સાઈન C માનવાનો ને તો સામેની બાજુ AB છેદમાં AC. તો સાઈન 30, C ની કિંમત છે 30, સાઈન 30 બરાબર 5 છેદમાં AC, AB ની કિંમત 5 છે. તો સાઈન 30 ની કોષ્ટકમાં જોશું તો 1/2 કિંમત છે 5 છેદમાં AC. ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો AC બરાબર 5 ઇન્ટુ 2, AC બરાબર 3, AC બરાબર 10 જવાબ આવશે. તો મિત્રો પહેલો જવાબ 5 વર્ગમૂળ 3, બીજો જવાબ 10. જય સિયારામ, જય દ્વારિકાધીશ.